પ્રકાશભાઈ ભૂપતભાઈ ગોંડલિયા, મારું ગામ બાંભણિયા છે। મારા છોકરો નિત્ય એક જ દીકરો છે મારે, એ ગુમ થયો છે। 5.5 ઘર ગામમાં બધે તપાસ કરી, હું બહારગામ હતો, ગામમાં બધે તપાસ કરી ન મળ્યો એટલે હું બહારગામથી ગાયગા આવી ગયો। પછી બધે વાડીઓ વિસ્તારમાં બધે તપાસ કર્યો, ત્યાં વાડીઓમાંથી આ વસ્તુ અમને મળી। સારવાર માટે હોસ્પિટલ આવ્યા છીએ। એમાં કઈ છે એને બધું ખાઈ ગયેલા છે, જનાવર એમની છે, દેખેલો છે જનાવર તેને। ડીજી ગઢવી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મહુવા રેન્જ। બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો। એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે, તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે। આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। અને સૌ પ્રથમ આ મૃતક નિત્યભાઈને SOS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ, ત્યારબાદ હાલમાં સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે આ મૃતદેહને લઈ આવવામાં આવેલ છે। વન વિભાગ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી ધ્યાને લઈ અને ખૂબ દુઃખ સાથે અત્યારે હાલમાં એના પરિવારને સાંત્વના આપે છે અને આ વન્ય પ્રાણીને ઝડપથી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। અને તમામ મીડિયાના મારફતે હું જણાવવા માગું છું કે વન્ય પ્રાણી કોઈ પણ તમારા વિસ્તારની અંદર જોવા મળે ત્યારે અમારી હેલ્પલાઇન નંબર 1926 તેમજ વન વિભાગના સ્ટાફ, કર્મચારી, અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો અને બને ત્યાં સુધી વાડી વિસ્તારમાં રહેતા હોય તો સાવચેતીના પગલાં રૂપે એકલા વાડી વિસ્તારથી ક્યાંય જવું નહીં। 1 થી વધુ માણસોએ બેટરી, ટોર્ચ સાથે રાખવી અને આવા કોઈ વન્ય પ્રાણી તમને જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો। જય હિન્દ, જય ભારત।